આપણે આજે 4 ગ્રહોનો સાથ એમ કહે છે જગાડે મોટી આસ. કયા એવા 4 ગ્રહો છે કે જે આપણા જીવનની અંદર ખાસ જરૂરી છે? 4 ગ્રહો કઈ રીતે આપણી આશાઓને જાગૃત કરે છે? તો એમાં પ્રથમ ગ્રહ આવે છે, એ આવે છે સૂર્ય. તો જીવન સાથી જેને પસંદ કરવાનો હોય એ વ્યક્તિ પોતાને અનુકૂળ છે, એ વ્યક્તિ લાયક છે, મનગમતો છે, એ વ્યક્તિ ક્યાંક જેને કહેવાય ને કે મારા કુંડળીના આધારે જે ગ્રહો છે ગ્રહોને અનુકૂળ મને એ પ્રાપ્ત થયો છે. તો આ જીવન સાથીની પસંદગીની અંદર હંમેશા સૂર્યનો પ્રભાવ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. જો જન્મ કુંડળીમાં સૂર્યનો પ્રભાવ વ્યવસ્થિત નથી તો સમજી લેવાનું કે જીવન સાથીની પસંદગીમાં ક્યાંક ને ક્યાંક સમાધાન કરવું પડશે, કોમ્પ્રો કરવું પડશે, આપણને જોઈએ એવું પાત્ર મળે નહીં, અથવા તો પારિવારિક જીવનની અંદર પણ ક્યાંક ને ક્યાંક આત્મસંતોષ આપણો હણાય એવી શક્યતાઓ આમ જોઈ શકાય છે સૂર્યના આધારે. તો પહેલાં તો ગ્રહ આપણે સૂર્યને જુઓ છે મિત્રો. બીજું જુઓ છે આપણે ચંદ્રને. તો ચંદ્રનો પ્રભાવ કેવો આવે તો તમે જુઓ, ચંદ્રમાં મનસો જાત, આપણે કઈ મનુષ્ય એટલે માનવ. તો માનવ એટલે મનથી બને ને, મનથી જે શબ્દ બન્યો એ માનવ, ને માનવ ઉપરથી થયો મનુષ્ય. તો આપણે જે આવીએ છીએ તે, તો એમાં મૂળ કોણ આવે છે? મન આવે છે. તો આપણે 12 રાશિની અંદર 9 ગ્રહોની અંદર ચંદ્ર, તો ચંદ્રનો પ્રભાવ જે છે ને એના સ્વભાવ ઉપર પડે. તો એનો મતલબ એવો થાય કે મન ઉપર ચંદ્રનો પ્રભાવ હોવાના કારણે જીવન સંગીની જેની સાથે આખી જિંદગી વિતાવવાની છે, નવા એક જીવનની શરૂઆત કરવાની છે, એક પોતાની જે ઉર્મિઓ જે છે, પોતાની જે આશાઓ છે, પોતાના જે તરંગો છે એને વ્યક્ત કરવાના છે. કારણ કે મોટા ભાગે તમે જોજો, મોટા ભાગે દરેક પત્ની પોતાના પતિને જ વાત કરતી હોય છે, અને દરેક પતિ પોતાની પત્નીની સાથે જ જીવન જીવવા માટે પ્રયત્ન કરી અને જે બધી વાતો જે કરવાની હોય એ બધી વાતો એની સાથે શેર કરતો હોય છે. શું કામ? કે લગ્ન ગ્રંથિથી જોડાયા પછી એ બે લગ્ન એટલે જોડાણ થઈ ગયું, પછી બે અલગ અલગ રહેતા નથી. કદાચ શરીર અલગ અલગ હોઈ શકે, પણ ખોડિયા અલગ અલગ હોઈ શકે, પણ પ્રાણ એક થઈ જાય એને જીવન સાથી અને જીવન સંગીની, મતલબ સૂર્ય અને ચંદ્ર એક થઈ જાય ત્યારે આ વસ્તુ આપણને જોવા મળે છે. હવે ઘણી વખત આ નથી થતું તો આપણને તકલીફો ભોગવતા જોવા મળે છે ઘણા બધા. તો આ માટે લાંબુ સુખ ક્યારે પ્રાપ્ત થાય? સુખ તો મળે જ છે, સમજી લો. લગ્ન તો દરેકના ઉંમર થાય એટલે થવાના જ. કુટુંબની એક ગરિમા સારી હોય, સારા એક પોતાના પરિવારની જનની એક શાખ હોય, પૈસા સારા હોય, દેખાવ સારો હોય, ભણતર સારું હોય, નોકરી કે ધંધો સારો હોય, આ બધું મળવાનું જ. પણ એ સુખ શું મને લાંબા સમય માટે એ પ્રાપ્ત થશે? અને એના માટે કદાચ જો કોઈ ગ્રહ જોવાનો હોય કુંડળીમાં તો એ બૃહસ્પતિ કહેતા ગુરુને જોવાનો હોય. અને છેવટે દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય. એ ચાહે આધિ ભૌતિક શારીરિક સુખાકારી હોય, માનસિક શાંતિ હોય, પરિવારની પ્રીતિ હોય. તો આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક દાંપત્ય જીવન એ સામાન્ય એમ કહેવાય છે કે આહાર નિંદ્રા ભયમૈથુનમ ચ સામાન્ય મેતત પશુભી નરાણામ. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન એ પશુઓમાં, મનુષ્યમાં સરખું જોવા મળે છે. પણ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો. ધર્મ મનુષ્યના જીવનમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે, અને ધર્મેણ હિના પશુભી સમાના. અગર ધર્મનો આશ્રય નથી તો એ આશ્રય તમારા માટે પશુ સમાન ગણાય છે. તો મતલબ તમે ભલે મનુષ્ય યોનિમાં જન્મ ધારણ કર્યો પણ પશુથી વધારે આપણે કાંઈ નથી. તો એનો મતલબ એવો થાય પશુત્વ તરફથી મનુષ્યત્વ તરફ, અને મનુષ્યત્વ તરફથી દેવત્વ તરફ જ્યારે ગતિ કરવાની હોય ત્યારે હંમેશા શુક્રને કુંડળીમાં ધ્યાનમાં રાખવાનો હોય છે મિત્રો. કારણ કે શુક્ર એ આશ્રય આપે છે. શુક્ર એ જીવનની સાચી મર્મ. શુક્ર જીવન, અને દાંત એકે મોઢામાં ના આવે પછી કોઈક આપણને શેરડી આપે ને આપણે એમ કહીએ કે હવે ચવાતી નથી, પણ જ્યારે મોઢામાં 32 દાંત હતા ત્યારે તો માદળિયાત ગાંઠો હતો ખાઈ જતો હતો. એ સમય છોડવાની વાત ના આવી. જ્યારે છોડવું જ પડે, જ્યારે છોડે અને એવા સમય એમ કે મેં છોડી દીધું એ ના ચાલે. ઘણા લોકો એમ કહે છે હું ચા નથી પીતો. તમે જોજો અમુક આ તો ક્યારે આપણે કહેવાય નહીં, પણ ઘણા લોકો શું કહે છે કે ભાઈ હું ચા નથી પીતો. તો ઘરધણી કે તો કોફી બનાવ, તો કે હા બનાવો. હવે 8 જણા માટે ચા બનાવવાની, તારે એકલા માટે કોફી બનાવવાની, બરાબર? તો આ કયા પ્રકારે તું તારો ધર્મ પાડી રહ્યો? કોફી નથી પીતો તો નથી પીતો, પછી ચાય નથી પીતો, કોફી નથી પીતો, દૂધે નથી પીતો, પણ ના, કોફી પીવું છું પાછું. આને કહેવાય છે એક જીવનની અંદર એક આ શુક્રનો જે સંકુલ કહેવાય ને, વલય જે છે, એ વલયની અંદર આ બધી વસ્તુઓ મિત્રો જોવા મળે છે. માટે દાંપત્ય જીવનની અંદર પણ શુક્રનો આશ્રય લેવામાં આવે છે. ગોર બાપા જ્યારે આપણે મુહૂર્ત જોડવા જઈએ ત્યારે એમ કહે છે કે આને સૂર્ય નથી પહોંચતો, આને ચંદ્ર નથી પહોંચતો, લગ્નના મુહૂર્ત ચોખા નથી આવતા, આને ગુરુ બૃહસ્પતિ નથી પહોંચતો, આવું કહીએ ને આપણે, સાંભળીએ આપણે. તો પુરુષ માટે હંમેશા સૂર્ય જોવા છે.
સ્ત્રી માટે હંમેશા ગુરુ જોવાય છે અને બંને માટે ચંદ્ર જોવાય છે. તમે જોજો આ આપણા ઋષિ મુનિઓની આ કલ્પના તમે જુઓ મિત્રો, જે દાંપત્ય જીવનની અંદર ધન્યો ગ્રહસ્થાશ્રમ, સૌથી શ્રેષ્ઠ જે 4 આશ્રમની અંદર ગ્રહસ્થાશ્રમને જે ધન્ય ઋષિ મુનિઓ કહે છે કે જે આટલી વસ્તુ હોય ત્યાં ધન્ય ગ્રહસ્થાશ્રમ થાય. અને પછી જે બીજી વાત કરી છે કે ગૃહિણીમ ગૃહમુચ્યતે, ઘરવાળીથી ઘર કહેવાય. પુરુષ ગમે એટલું કમાતો હોય પણ છતાં જો ઘરવાળી ન હોય તો એના માટે 4 દિવાલ એ આશ્રય સ્થાન ન ગણાય. એ સાચું સારું મંદિર ત્યારે જ બને છે જ્યારે એ ઘરની અંદર કોઈ ઘરવાળી હોય, અને એટલા માટે એને ગૃહિણી કહેવામાં આવે છે. અને ગૃહિણીમ ગૃહમુચ્યતે, ઘરવાળીથી ઘર કહેવાય. આ વસ્તુ શુક્ર આપે છે મિત્રો. કોઈ પણ વસ્તુ ગમે ત્યાં મૂકવી એ સામાન્ય રીતે પુરુષનો સ્વભાવ હોય છે, પણ એને યોગ્ય જગ્યાએ ગોઠવવી હંમેશા સ્ત્રીની અંદર એક અંદર પડેલી એક જેને કહેવાય ને પવિત્ર એક એની ભાવના હોય છે. દરેક વસ્તુઓ ગમે ત્યાં એને ન ગમે. કદાચ એનો પતિ કે એના બાળકો ક્યાંક ઘરની અંદર આડું કરી નાખે તો 1-2 વખત કહેશે, પોતે કરી પણ નાખશે, પણ વારંવાર જો આ થશે તો એ ગુસ્સે પણ થઈ જશે. એ તમને ટકોરશે પણ ખરી કે આ તમને એક વસ્તુ કીધી કે આ ગ્લાસ અહીં નહીં મૂકવાનો, પાણીયારે મૂકવાનો, તમે વારંવાર અહીં શા માટે મૂકો છો, આ થાળી અહીંયા નહીં મૂકવાની, આ થાળી અહીંયા મૂક. આ બધું શું કામ કહે છે કે એને બધું પર્ટિક્યુલર આમાં પરફેક્ટ જોઈએ છે, અને પરફેક્ટ આપે છે શુક્ર આપે છે મિત્રો. તો પહેલી વાત તમને સૂર્યની કરું. સૂર્યની અંદર જ્યારે એમ કહેવાય છે કે પતિની જે વાત કરવામાં આવે, સૂર્યની અંદર પતિની વાત કરવામાં આવે તો પતિ શું કરશે સૂર્યના આધારે? સૂર્ય ચંદ્રમાં મનસો જાત ચક્ષુહો સૂર્યો અજાય, તો સૂર્ય જોવાનું કામ કરે છે. સૂર્ય ચક્ષુ છે, વેદનારાયણના ચક્ષુ છે સૂર્ય. સૂર્ય જોવાનું કામ કરે છે. એ શું જોશે? કોઈ પણ સ્ત્રીને, કોઈ પણ દીકરીને પોતાની પત્ની તરીકે એટલે ગ્રહલક્ષ્મી તરીકે ઘરમાં લાવે છે. પછી એક ત્રાજુ હોય ને, ત્રાજુ એના મધ્ય ભાગની અંદર એક આપણે જોઈએ છીએ કે આ બાજુ ત્રાજુ નમી જાય તોય નહીં સારું, આ બાજુ ત્રાજુ નમી જાય તોય નહીં સારું. મતલબ બંનેની મધ્યમાં જ્યારે હોવું જોઈએ. તો આને કહેવાય તાલમેલ. જીવનની અંદર જ્યારે તાલમેલ મેળવવાનો હોય ત્યારે જન્મકુંડળીમાં તમારો સૂર્ય મજબૂત હશે તો જ આ તાલમેલ જામવાનો છે, સમજી લો. અને સૂર્ય મજબૂત હશે તો એ બેલેન્સ જાળવી શકશે. માતા અને પિતાનું કેટલું ધ્યાન રાખવું, ભાઈ ભાંડુરોનું કેટલું ધ્યાન રાખવું, બહેનોનું કેટલું ધ્યાન રાખવું, અને સાથે સાથે જેને પરિણીને આવ્યો છે મારી પત્નીનું કેવી રીતનું ધ્યાન રાખવું જોઈએ. આનું જે બેલેન્સ બનાવે, બેલેન્સ તૂટે નહીં. પત્નીનું વધારે સાંભળે માતા પિતાને ખોટું ન લાગવું જોઈએ, માતા પિતાનું વધારે સાંભળે પત્નીને ખોટું ન લાગવું જોઈએ, બીજા બધાને હાચવે પત્નીને ના હાચવે તો ખોટું ન લાગવું જોઈએ. તો આ કોણ આપશે તમને? સૂર્ય આપશે. સૂર્ય તમારી કુંડળીમાં જો નબળો હશે તો દરરોજ સવારમાં ઉઠી સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખો. કારણ કે સૂર્યનારાયણને જળ ચડાવવામાં આવવાના કારણે સૂર્યનારાયણથી જે તેજ પ્રાપ્ત થાય છે એ મારા જીવનમાં એક સાચો આત્મવિશ્વાસ મને આપશે. અને એના માટે વહેલું ઉઠવું પડે, આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવું પડે. ઉગતા સૂર્યને પૂજા હંમેશા મધ્યાહને ચડે ગયેલા સૂર્યની કોઈ દાડો કોઈ અર્ઘ્યાપાતો નથી. માટે આ સૂર્યનો આશ્રય આપણે લેતા હોઈએ છીએ. માટે એમ કહેવાય છે કે સૂર્યનું બળ હંમેશા પુરુષ માટે મહત્વનું માનવામાં આવે છે, કારણ કે બેલેન્સ રાખે છે. હવે તમે સ્ત્રી માટે જાઓ તો સ્ત્રી માટે એની 2 ભૂમિકા, 2 ત્રાજવા આવે છે. એક બાજુ જુઓ તો એ પોતે પોતાના પરિવારને છોડીને આવી છે, મતલબ એની પિયરની સતત યાદો એની સાથે એની વળગેલી છે. એની માતાનો પ્રેમ, એના પિતાનો સ્નેહ, એના ભાઈ ભાંડુરોનો એક સારા બજારનો ભેદભાવ, બરાબર, પોતાનું ઘર, આ બધી જ વસ્તુઓ જેને કહેવાય એની સાથે છે. બીજી બાજુ એને સંતુલિતતા જાળવવાની છે એને પોતાના સાસરા પક્ષની. સાસરા પક્ષની અંદર નણંદ શું કહેશે, સાસુ શું કહેશે, સસરાને કેવું લાગશે, આવનાર મહેમાનોને કેવું લાગશે, આ બધું બેલેન્સ જાળવી રાખવાનું હોય મિત્રો. તો આ સૂર્યના ત્રાજવાની અંદર કદાચ આ 2 પલ્લાની જો વાત કરવામાં આવે તો એક પલ્લાની અંદર જે પિયરનો જે કહેવાય કે ખૂબ સ્નેહ અને ભાવ લઈને આવેલી દીકરી એ સાસરા પક્ષને સાચવવા માટે પણ પ્રયત્ન કરતી હોય છે, અને એવા સમયે એનું બેલેન્સ જાળવતી હોય છે. અને માટે જે જન્મકુંડળીમાં સૂર્ય જ્યારે નબળો બનતો હોય ત્યારે બેલેન્સ નથી જળવાતું. કોઈની આમ કાન ભંભેરણી, કાંકે બીજી બધું ચાલે પણ કાન ભંભેરણી હંમેશા માણસને નુકસાન કરતી હોય છે. કાંકરીના માર્યા કદી ન મરીએ, મેણાના માર્યા મરીએ વાલીડા. તને આવું કહી ગયા, તને આવું કર્યું, તારાથી આવું થયું. આ બધી વસ્તુઓ છે ને એ લૂણો લગાડે છે મિત્રો. અને એટલા માટે સૂર્ય હંમેશા તેજસ્વી હોવો જોઈએ, સૂર્ય પ્રતાપી હોવો જોઈએ. વાદળ ઢાંકેલો સૂર્ય અત્યારે શિયાળાની અંદર આપણને ઠંડી આપે છે, અને એના કારણે સૂર્યનું તેજ આપણને બરાબર મળતું નથી. પણ આ સૂર્ય જ્યારે પૂર્ણ પ્રકાશિત હોય ત્યારે એમ કહે છે કે આનંદ અને ઉર્જા પ્રદાન કરે છે. માટે જીવનની અંદર સાચી આનંદ અને ઉર્જા માટે હંમેશા સૂર્યને પ્રાધાન્ય આપવું પડે છે. અને માટે જે જન્મકુંડળીમાં સૂર્ય મજબૂત જોઈએ. હવે બીજી વાત આવે ગુરુ. ગુરુ એટલે બૃહસ્પતિ. બૃહસ્પતિની જો વાત કરવામાં આવે તો એ સામાન્ય રીતે સ્ત્રી માટે જોવામાં આવે. હવે તમે જોજો સમોવડી થવા માટે પ્રયત્ન કરે છે દીકરી. હંમેશા પિયરથી સાસરે આવે ને એટલે પતિનું જેવું જ કામ એને કરવું છે, પતિની સાથે પડશે એની જેમ કામ કરવું છે. પતિથી પણ કંઈક વધારે સારી સફળતા પ્રાપ્ત પતિને થાય એના માટે એની મહેનત કરવી છે. અને એટલા માટે બૃહસ્પતિ એટલે ગુરુ એટલે શ્રેષ્ઠ. આપણે શું કહીએ, લઘુ નથી તે, જે નાનો નથી તે, મતલબ વિચારો હંમેશા ઊંચા હોવા જોઈએ. કારણ કે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. હંમેશા વિચાર કરવા તો સારા કરવા, ઊંચા કરવા, ખરાબ વિચારો કોઈ દિવસ નહીં કરવા. અને બીજું તમને એક વસ્તુ કહું, કોઈ પણ વસ્તુને પાકતા વાર લાગે છે.
પિયરમાંથી જ્યારે સાસરે આવે ત્યારે સાસરામાં પરિપક્વ થતાં એને વાર લાગે છે. સાસુ સાથે ભળવાનું છે, નણંદો સાથે ભળવાનું છે, દેરાણી જેઠાણી સાથે ભળવાનું છે, પોતાના માતા અને પિતાને છોડીને સાસુ અને સસરા સાથે ભળવાનું છે. અને સૌથી વધારે સારી વાત છે કે પરણ્યો આવે તો આપણે ગીતો સાંભળીએ કે જેઠ આવે તો હું નહીં જાઉં, સસરો આવે તો હું નહીં જાઉં, પણ પરણ્યો આવે તો હું એની હાથે હાથે આ જતી રહીશ. આવું એક સરસ મજાનું ગીત છે મિત્રો. મતલબ કે સૌથી વધારે શ્રેષ્ઠ કોઈ બહેન હોય તો એનો પતિ છે, અને પતિ રેકો ગુરુ સ્ત્રીનામ. તો આ વસ્તુ આપણને બૃહસ્પતિ કહેતા ગુરુ શીખવાડે છે. ગુરુએ શ્રેષ્ઠતા આપે છે, અને કોઈ પણ વ્યક્તિને જ્યારે માન આપીએ, કોઈ પણ વ્યક્તિને જ્યારે ઇજ્જત આપીએ ત્યારે આપણને માન પાન અને ઇજ્જત મળતું હોય છે. હંમેશા નાના થવામાં ક્યાંય નાનપ નથી, પણ વિચારો જ્યારે નાના થઈ જાય ત્યારે સમજી લો આપણે નાના છીએ. તો આ જ સંતુલિતતા છે એ બૃહસ્પતિ કહેતા ગુરુ આપે છે. આપણા વડવાઓએ જે તમને ગ્રહોની તો બતાવો તો ખરા કે જન્મકુંડલીમાં જો ગુરુ નબળો પડ્યો હોય ત્યારે આ પરિપક્વતાનો અભાવ જોવા મળે છે, જેના કારણે કોઈ પણ વ્યક્તિનો આશ્રય લઈ અને ગમે એવા નિર્ણયો લે અને લાંબા સમયના જે સારા બંધનો જેને કહી શકાય, વિવાહના જેને બંધન, વિશેષ વહન જેને કરવું એવા બંધનો કહી શકાય, એમાં ક્યાંક ને ક્યાંક અડચણ ઊભી થાય. છૂટાછેડાના યોગ પણ બને છે. ક્યારેક વર્ષે બને, ક્યારેક 5 વર્ષે બને, ક્યારેક 10 વર્ષે પણ આ યોગો બનતા આપણને જોવા મળે. કારણ કે કુંડળીમાં બૃહસ્પતિને જોવો પડશે મિત્રો. તો એક તો જોવાનો છે સૂર્ય, બીજો જોવાનો છે ચંદ્ર. ચંદ્ર મનનો કારક ગ્રહ છે, અને એના કારણે મનને સંતુલિતતા રાખવા માટે ચંદ્રનું બળ જરૂરી છે. સાથે સાથે બૃહસ્પતિ એટલે ગુરુ એટલે શ્રેષ્ઠતા, અને શુક્ર એટલે સંપત્તિ, સુખ, વૈભવ. આ બધી જ વસ્તુઓ તો પ્રાપ્ત થાય છે જો એનું સાચું કહેવાય ને એક બેલેન્સ હોય. અને આ પ્રમાણે જો 4 ગ્રહોને જો મિત્રો ધ્યાનમાં રાખીએ ને તો દાંપત્ય જીવનમાં આજ પણ એટલી સુખાકારી મળે છે. આ 4માંથી કોઈ પણ એક ગ્રહ તમારી કુંડલીમાં જો નબળો પડ્યો હોય તો સમજી લેવાનું કે એ બેલેન્સ તમે નથી જાળવી શક્યા, જેના કારણે આ પીડા અનુભવી રહ્યા છો. તો હંમેશા ટાયરમાં હવા ઓછી હોય તો ટાયરમાં શું કરીશું, 2 પંપ વધારે મારીને હવા ભરી અને ટાયરમાં હવા સંતુલિત રાખશું. ન એમાં વધારે ચાલે, ન એમાં ઓછી ચાલે, બરાબર. એ જ પ્રમાણે જીવનની આ ગાડીને ચલાવવાની હશે ત્યારે 4 ટાયરોમાં હવા જો સરખી હશે મિત્રો તો દાંપત્ય જીવનની એક સારી મધુરતા દેખાશે. અને માટે જ આપણા ઋષિમુનિઓ કીધું છે તન્યો ગ્રહસ્થાશ્રમા. જય ગણેશ.